નમસ્કાર, હું છું ધર્મેન્દ્ર વાવલિયા, વોર્ડ નંબર 4 જનપ્રતિનિધિ. થોડા સમય અગાઉ તમને ખ્યાલ હશે કે અમે પિતૃછાયા એપાર્ટમેન્ટ હિંમતનગરમાં આવેલ રેશન કાર્ડની દુકાનની લગભગ 1.5-2 વર્ષ અગાઉ અરજી કરી હતી કે અનાજ ઓછું આપે છે. એ બાબતે એની 3 મહિના માટે દુકાન કેન્સલ કરી હતી અને હમણાં જ 1.5 મહિના અગાઉ પણ જ્યારે અમે તે જ દુકાનની પાછી ઉચ્ચ લેવલે રજૂઆત કરી અને જેના કારણે તેની રેશનિંગની દુકાન કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવી છે. એટલે આ બાબતે હું ત્યાં ઇન્દિરાનગર, હિંમતનગર, સંતલાલ સોસાયટી, પૂર્વી સોસાયટી, આનંદનગર, આવાસ જે નજીકના વિસ્તારમાં જે લોકોની એ રેશનિંગની દુકાનમાં એને અનાજ મળતું હતું તેને હવે પૂર્વી સોસાયટી શેરી નંબર 2ની પાસે આવેલ રેશનિંગની દુકાનમાંથી એ લોકોને હવે રેશન મળશે. એ દુકાન હવે કાયમી ધોરણે બંધ કરી દીધી છે. પરંતુ એ વ્યક્તિ જેની વારંવાર વર્ષોથી લગભગ 15-20 વર્ષ કરતાં વધારે સમયથી એ દુકાન ચાલતી હતી, આ અમે આવ્યા ત્યાર પછી જ આ લોકોને રેશનિંગમાં કઈ રીતની ખબર પડે છે, કઈ રીતનું અનાજ મળવું જોઈએ, શું જોઈએ, એ હવે જ લોકો જાગૃત થયા છે ને એને ખબર પડે છે. અને એમાંય હજી તો મને આખા ગુજરાતમાંથી ફોન આવતા હોય છે કે અમને અહીંયા નથી મળતું, અમારો કોઈ કોર્પોરેટર સાંભળતો નથી, કોઈ ધારાસભ્ય ફોન ઉચકતો નથી, સંસદ સભ્યને તો રેશન કાર્ડની કાંઈ ખબર જ નથી પડતી. આવા વારંવાર અમને ફોન આવતા હોય છે. કારણ કે કોઈ આમાં કોર્પોરેટર આમાં ધ્યાન દેવા તૈયાર જ નથી. કારણ કે એને લગભગ 1000થી 2000 રૂપિયાનો એક દુકાનથી એને હપ્તો મળતો હોય છે. એટલા માટે એને કોઈ આ રસ જ હોતો નથી કે તમને અનાજ મળે કે ન મળે. તમે એને ફોન કરો એટલે હા હું જોરાઈ લઉં છું, વાત કરી લઉં છું, એવા જ તમને જવાબ આપી દે, ગોળ ફેરવી દે. એટલે તમે એકવાર ફોન કરો, 2 વાર ફોન કરો, કંટાળીને પછી એને ફોન કરતાં બંધ થઈ જાઓ અને એને આ જ જોતું હોય છે. એટલે એ રેશનિંગની દુકાન જ્યારે પહેલાં 3 મહિના માટે બંધ થઈ તો પણ એ સુધર્યો નહીં. એની ફરિયાદો આવતી હતી, અમે વારંવાર ત્યાં તપાસ કરતા હતા. પછી જ્યારે હમણાં 1.5 મહિના પહેલાં પણ અમે જ્યારે આ બાબતની એની તપાસ કરી અને પાછું એ જ હતું તો લાઈવમાં અમે એની કરીને રેશનિંગ કાર્ડની દુકાન બંધ કરાવી દીધી. પરંતુ એ રેશનિંગ કાર્ડ દુકાન ધારક જે એની દુકાન હતી એની બીજી દુકાન V93 નંબર ચંચળનગર મરઘા કેન્દ્રમાં આવેલી છે. એટલે એને ખબર પડી ગઈ હતી કે હવે મારી દુકાન કેન્સલ થવાની છે. અથવા એને અહીંયા એમ હતું કે ધર્મેન્દ્રભાઈ વારંવાર રેડ પાડે છે એટલે એની બીજી દુકાન જે એ દુકાનથી 1 થી 1.5 કિલોમીટર દૂર આવેલી છે ત્યાં એણે જે તે નાયબ મામલતદારો, ડેટા ઓપરેટરો એ બધાને ફોડીને પૈસા આપીને એની સાથે મેળાપુપણું કરીને બારોબાર હમણાં છેલ્લા 3-4 દિવસમાં જ મારી પાસે 12 રેશન કાર્ડ 12 ધારકો આવ્યા છે અલગ અલગ. આ બધાની 3 મેં એકમાં 3 કરી છે અને આ મેં બધી અરજી ઉપર આપી છે આ બાબતની તે. અને આ 12 ધારકો આવ્યા છે કે જેને ખબર જ નથી કે અમારી દુકાન ક્યારે ફરી ગઈ. તમે વિચાર કરો કે આ ચોરો, આ ઝોન ઓફિસના અધિકારીઓ, ભ્રષ્ટ અને ચોર અધિકારીઓ જ્યારે તમારું બારોબાર એમ કહે છે અંગૂઠો નથી આવતો અને અંગૂઠા મુકાવવા જાય ત્યારે તમને આજ આવજો ને કાલ આવજો ને આજે કોમ્પ્યુટર બંધ છે ને આજે સાહેબ આવ્યો નથી ને આજે ડેટા એન્ટ્રી કરવા નથી આવ્યો, એવા તમને એક પહેલાં આપવા માટે ધક્કા ખવડાવે છે. અને તમારી કોઈ અરજી વગર, કોઈ તમારી મંજૂરી વગર કમસે કમ 80 થી 100 રેશન કાર્ડ અમારા ધ્યાનમાં આવ્યું છે. 80 થી 100 રેશન કાર્ડ એણે બારોબાર આવી રીતે એડ્રેસ ચેન્જ કરી નાખ્યા છે અને એની બીજી દુકાને લઈ લીધા છે. એટલે કે એને કોઈ જાતનો ડર જ નથી કે મારી ભલે આ દુકાન કેન્સલ થઈ ગઈ, મારી બીજી દુકાન છે ત્યાંથી હું આ જ ધંધા કરવાનો છું. તમે વિચાર કરો. અને આપણા સાહેબ 5 વર્ષ મફત રેશન આપશું
ના ફાંકા મારવામાંથી ઊંચા નથી આવતા અને એને ખબર નથી કે આપણે મફત આપશું પણ વાહે પ્રજાને તો 5 કિલો આપો તમે ઉપરથી ચોપડે ચડાવી દો, પણ અહીંયા તો 1 કિલોય નથી મળતું. એ તો કોઈ જોવાવાળું જ નથી. અહીંયા અન્ન પુરવઠા મંત્રી હોય છે, સ્પેશિયલ એનું ખાતું આપવામાં આવ્યું છે, પણ એને જ તમે પૂછો ને કે આ મહિને કેટલું અનાજ આપવાનું છે તો એને જ ખબર નહીં હોય. એને તો દર મહિને ઓલા નાયક પિક્ચરની જેમ ઓલા અમરીશ પુરીનો માણસ એને પૂછે છે કે હમારા કિતના રેવન્યુ હોતા હૈ ઓ સરકાર, તો એ ઓલો મંત્રી એને એમ કહે છે કે એ રેવન્યુ આપણી કહો છો તમે કે સરકારની કહો છો? તો ઓલો એમ કહે છે કે ભાઈ ડોફા તારી ન હોય, સરકારની જ પૂછું છું. તો એ કંઈ મને ખબર નથી. એટલે આવા ધંધા છે. આ છેલ્લા 3 વર્ષથી અમે સતત આની ફરિયાદો કરવી છે. તો આ અન્ન પુરવઠા મંત્રીને સ્પેશિયલ આ માટે જ બેહાર્યા હોય કે તમારે આ જ કરવાનું છે, તમારે આ જ ધ્યાન રાખવાનું છે. અને હવે તો ઓનલાઈન ને આનતેન સિસ્ટમ થઈ ગઈ છે. જ્યાં એની ઓફિસમાં એસી ઓફિસમાં બેઠા બેઠા એક ક્લિક કરે એટલે એને ખબર પડી જાય કોણે કેટલો જથ્થો વેચ્યો, કોણે શું કામગીરી કરી, કેટલું પહેલું છે. પરંતુ એને આ ક્લિક કરવાની ખબર નથી પડતી, એને કોમ્પ્યુટર ચાલુ કરવાની ખબર નથી પડતી. એવા બધા મંત્રીઓ નમૂનાઓ ભર્યા છે ભાજપે. એટલા માટે આ બધી ગોબાચાળી થાય છે. અને આ ચોરોને અધિકારીઓને એને કોઈ બીક જ નથી. એને ખબર છે ઉપર તો અંગૂઠા સાહેબ બેઠો છે, એ કાંઈ કરવાનો નથી. બહુ તો આમ તેમ કરશે ઇન્ક્વાયરી તો પૈસા આપી દેવું, એનાથી તો બીજું શું કરવાનો છે. એટલે આ કોઈને ડર જ નથી. એટલે હવે લોકોએ જ જાગૃત થવું પડશે અને પોતે જ આ બધું ચેક કર્યા રાખવું પડશે કે ભાઈ મારી દુકાન બરાબર છે, નહીંતર બારોબાર બીજે કરી નાખશે, બારોબાર વેચી નાખશે. એટલે હું ફરીથી એ વિસ્તારમાં જેટલા પણ દુકાનદાર રેશનિંગ ધારકો છે જેના આવો બારોબાર સરનામા બદલાઈ ગયા છે, તો એ પૂર્વીની દુકાનવાળાને મેં કહી દીધું છે કે આવા જે કોઈ પણ આવે તારી પાસે તો એની ઝેરોક્સ લઈ લેજે અથવા મારો નંબર આપીને મને જાણ કરી દેજે. એટલે તમારે કોઈને ગભરાવાનું નથી. ત્યાં ચંચલનગરમાં કોઈને લેવા નથી જવાનું. ત્યાં જો એ દબાણ કરે ને કાંઈ તમને ફોન કરીને બોલાવે ને તો તરત જ મને ફોન કરજો. મારો નંબર લખી લ્યો 909 909 909 9966. એટલે ખાસ ફરીથી હું કહું છું કે આ જે ભોપાળું કર્યું છે આ જે તે અધિકારીઓએ અને આ રેશનિંગ કાર્ડ દુકાન ધારકે, એ તમામ વિરુદ્ધ કાયદેસરના પગલાં લઈ અને એની બીજી દુકાન પણ કાયમી ધોરણે બંધ કરી નાખવામાં આવે અને જે તે અધિકારીઓને પણ ઘરે બેસાડીને જેલના સળિયા ગણાવવામાં આવે, જેથી આવા બીજા કોઈ પણ અધિકારીઓ આવા કૃત્યો કરતા ડરે. તેમજ બીજું એક પણ હું ખાસ કહી દઉં છું કે આ મહિને જે મે મહિનો શરૂ થયો છે, 5મો મહિનો, એમાં આપણને કેટલું અનાજ મળવા પાત્ર છે. તો એક વ્યક્તિ દીઠ 2 કિલો ઘઉં, 2 કિલો ચોખા અને 1 કિલો બાજરી અથવા ઘઉં અને 1 કિલો ચણા અને 1 કિલો તુવેર દાળ મળવા પાત્ર છે. જો તમે વોર્ડ નંબર 4માં રહેતા હો અને તમને તમારો દુકાનવાળો આટલું ના આપતું હોય, વોર્ડ નંબર 4 હીરાબાગ કાપોદ્રા, તો ચોક્કસ મને 909 ફોન કરજો. અને દરેક વિસ્તારના હું વારંવાર કહું છું અને ફરીથી પણ આ વિડીયોને શેર કરજો અને જાણ કરજો. કારણ કે હજી 5% લોકોને જ ખબર છે કે આટલું અનાજ મળવું જોઈએ, આ રીતે જોવું જોઈએ, આપણને ન આપે તો કોને કહેવું જોઈએ. લોકોને હજી ખબર જ નથી. જાય જે આપે પેલો કિલો 2 કિલો આપે એ લઈને હાલતા થઈ જાય. આ તમારો હક છે. આ કોઈ કાંઈ સાહેબ કે કોઈ કાંઈ ક્યાંય હીરા ગણવા કે મજૂરી કરવા જઈને નથી આપતા. આ તમે જે 28% જીએસટી ભરો છો ને, એક મજૂર માણસે જે 28% જીએસટી ભરે છે, એટલે કે તમે 30%, 28%, 30%માં સરકારના ભાગીદાર છો. એ ભાગીદારમાંથી તમને તમારો હક આપે છે. તમને એટલા બધા લૂંટી લીધા છે, તમને પાયમાલ કરી દીધા છે, એટલે હવે તમને ભીખ આપે છે ખાલી. આ તમારો હક છે ખરેખર તો. અને એમાંય તમને આ લોકો ભીખ આપતા હોય ને એ રીતે કરે છે. એટલે દરેકને આ એનો હક લેવાનો છે. અને જે તે વિસ્તારના જે તે કોર્પોરેટરો, તમારી પાસે એનો નંબર ન હોય, તમારા પ્રમુખ હોય, તમારા એપાર્ટમેન્ટના પ્રમુખ હોય, શેરીના પ્રમુખ હોય, સોસાયટીના પ્રમુખ હોય, એની પાસે દરેક પાસે કોર્પોરેટરના નંબર હોય છે. એટલે એની પાસેથી નંબર લઈને એને ફોન કરવાનો કે ભાઈ વોર્ડ નંબર 4ના કોર્પોરેટર અપાવે છે તો તમે કેમ અમને નથી અપાવતા. એટલે તમારે એને કહેવાનું છે ને, આ વિડીયા બતાવીને એને મોકલવાના છે
કે બીજી વાર પછી મત માંગવા આવવા હોય તો પછી બીજી વાર ધ્યાન રાખજો, કારણ કે જો તમે એક આવા સામાન્ય અમારા રેશનિંગ કાર્ડના અમારા હકનું કામ ન કરાવી શકતા હોય તો તમને કોઈ અધિકાર નથી તમારે આવી રીતે ઉમેદવાર બનવાનો. એટલે ખાસ તમારે તમારો હક લેવાનો છે અને એને કહેવાનું છે. ગ્રામ પંચાયત ગામડા હોય તો ત્યાં ગ્રામ પંચાયતના સભ્યો હોય અને શહેરોમાં અને ત્યાં બધા કોર્પોરેટર હોય, દરેક રેશન કાર્ડમાં એનો સભ્ય હોય છે. એને કેટલું અનાજ આવ્યું, કેટલું વેચ્યું, કેટલામાં એણે ગફલા કર્યા એ બધી એને ખબર હોય. એટલે તમારે જાગૃત થવાનું છે અને તમારો હક મેળવવાનો છે. ફરીથી પૂર્વી સોસાયટીના જે કોઈ વિસ્તારના ખાસ રહીશો હોય હીરાબાગ વિસ્તારના, એ તમામને વિડીયો શેર કરજો અને મોકલજો કે જેથી ખોટા કોઈ અટવાય નહીં, અને જ્યાં ક્યાંય પણ તકલીફ પડે તો તરત જ અમારો ચોક્કસ સંપર્ક કરજો. જય હિન્દ.